વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર વિષય છે વિજ્ઞાન. બરાબર, હું અહીંયા પેન સિલેક્ટ કરવો હતો ને એમાં બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. ઓકે, કંઈ વાંધો નહીં. વિષય છે વિજ્ઞાન, એમાં પ્રકરણ નંબર છે 1, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. બરાબર, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. એની અંદર આપણે પાર્ટ નંબર 1, 2, 3 થી 6 પાર્ટ ભણી ગયા છે. ભાગ નંબર 6 સુધી ભણી ગયા છે. બરાબર, એમાં લાસ્ટમાં લગભગ આપણે સિંચાઈ ભણ્યા હતા. બરાબર, અને હવે જોવાનું છે ભાગ નંબર 7. બરાબર, પાર્ટ 7. પાર્ટ 7 ની અંદર હવે આવશે, જોઈએ સિંચાઈ ને બધું આપણે લગભગ ભણી ગયા. બરાબર, એ બધું ટોટલી આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. ભૂમિને તૈયાર કઈ રીતે કરવી, ટોટલ 7 મુદ્દાઓ હતા. બરાબર, એની અંદરથી લગભગ 3 મુદ્દાઓ આપણા પૂરા થઈ ગયા. વાવણી થઈ ગયું. બરાબર, વાવણી રોપણી કઈ રીતે થાય, એના ઓજારો કયા કયા હોય. બરાબર, વાવણી થઈ ગયા પછી ખાતર આપવાનું હોય. ખાતરના પ્રકાર હતા કુદરતી, કૃત્રિમ ખાતર, એના ફાયદા હતા. પછી સિંચાઈ, લાસ્ટમાં સિંચાઈ, એની પરંપરાગત પદ્ધતિઓ 4 પદ્ધતિઓ હતી: મોટ પદ્ધતિ, ઢેકલી, રહેંટ. બરાબર, આ બધી ઘણી બધી પદ્ધતિઓ હતી. પછી આધુનિક પદ્ધતિમાં ફુવારા પદ્ધતિ, ટપક પિયત પદ્ધતિ. બરાબર, આ 2-3 પદ્ધતિઓ હતી. અને હવે આવે છે રક્ષણથી નિંદણથી રક્ષણ. બરાબર, નિંદણથી રક્ષણ. હવે ભણવાનું છે નિંદણ. નિંદણ એટલે તો શું? પહેલા તો નિંદણ એટલે કે આપણે કોઈ પણ વનસ્પતિ, બરાબર, આપણે કોઈ પણ પાક ઉગાડ્યો હોય એની આજુબાજુમાં નાનું નાનું ઘાસ ઉગી નીકળે એને કહેવાય નિંદણ. બરાબર, શું કહેવાય એને? નિંદણ. ચલો, બુજો અને પહેલી નજીકના ઘઉંના ખેતરમાં ગયા. તેઓએ જોયું કે ખેતરમાં ઘઉંના પાકની સાથે કેટલાક અન્ય છોડ પર ઉગી નીકળ્યા છે. બરાબર, આ ભાઈ છે બુજોભાઈ. બરાબર, અને પહેલી, એ બંને ક્યાં ગયા? તો કે એક નજીકનું ખેતર હતું ઘઉંનું, એમાં ગયા. એમને શું જોયું? તો કે આજુબાજુની અંદર ઘઉં તો ખરો જ, ઘઉં તો હતા જ, અને એ આજુબાજુ પણ અમુક શું હતું? નાના નાના છોડ ઉગી નીકળ્યા હતા. બુજોને શું પ્રશ્ન થયો? શું આ અન્ય છોડ કોઈ વિશેષ ઉદ્દેશથી ઉછેરવામાં આવ્યા છે? બુજોને એવો પ્રશ્ન થયો કે કોઈ ઉદ્દેશથી ખેડૂતે આને ઉછેર્યા છે, પણ ખેડૂતે એને ઉછેર્યા નથી, એ ઓટોમેટિક ઉગી નીકળેલા છે. અહીંયા લખ્યું છે કે ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે, અથવા તો આવા અનૈચ્છિક એટલે કે બિનજરૂરી છોડને શું કહે છે? નિંદણ કહે છે. અંડરલાઈન કરવી આખો પેરેગ્રાફ. બરાબર, જો અહીંથી ખેતરમાંથી લઈ અને નિંદણ કહે છે ત્યાં સુધી તમારે અંડરલાઈન કરવી. શું લખ્યું છે એ સમજાવું કે ખેતરમાં કેટલાક અનૈચ્છિક એટલે કે બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે. બરાબર, પાકની સાથે અનૈચ્છિક એટલે કે બિનજરૂરી, જેની જરૂરિયાત નથી એવા છોડ ઉગી નીકળે, એવા બિનજરૂરી છોડને શું કહેવાય? નિંદણ કહે છે. અહીંયા નિંદણની અંડરલાઈન કરવી. પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાઈ શકે, એકાદ માર્કમાં અથવા તો ખાલી જગ્યામાં કાં તો MCQમાં ગમે તે રીતે પૂછાઈ શકે. બરાબર, ખાલી સ્વાધ્યાય કરીને બેસી રહેવાનું હોતું નથી. એની સિવાય પણ આ બધું જે અંડરલાઈન કરાવું છું એ બધું તમારે રીડિંગ કરવું પડે. જોઈએ આગળ. નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. બીજી અંડરલાઈન કરજો. નિંદણને દૂર કરીએ આપણે, એ ક્રિયાને શું કહેવાય? તો કે નિંદામણ કહે છે. નિંદામણ આવશ્યક છે. કેમ? કારણ કે નિંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે. બરાબર, કેમ એને દૂર કરવું જોઈએ? તો કે કારણ કે જે નિંદણ છે એ જમીનમાંથી પાણી શોષે છે. બરાબર, જેમ છોડને જરૂર હોય તો છોડની જગ્યાએ કોણ ખેંચી લે છે પાણી? નિંદણ. પછી પોષક દ્રવ્યો, જમીનના પોષક દ્રવ્યો, જગ્યા, વધારાની જગ્યા રોકે છે, અને પ્રકાશ માટે મુખ્ય પાક સાથેની સ્પર્ધા કરે છે. એટલે શું કરે? એની વૃદ્ધિ થતી અસર કરે છે. વૃદ્ધિ પર, કોની? પાકની વૃદ્ધિ પર અસર કરે છે. એટલે નિંદણને શું કરવું જરૂરી છે? દૂર કરવું જરૂરી છે. કેટલાક નિંદણ લણણીમાં પણ વિક્ષેપ ઉભો કરે છે. લણણી એટલે કે જ્યારે તમે તમારો પાક તૈયાર થઈ જાય ત્યારે એને લણવાનો હોય. બરાબર, એને કાઢી લેવાનો હોય. બરાબર, તો એ જ્યારે તમે પાક કાઢતા હોય તો તમે નિંદણ દૂર ના કર્યું હોય તો શું કર્યો? તો એને નુકસાન કરે છે. પાકની સાથે સાથે એ પણ આપણી સાથે આવી જાય છે. તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે પણ ઝેરી હોઈ શકે છે. બરાબર, માણસ એ ખાવામાં આવી જાય, બરાબર, તો આપણા માટે પણ નુકસાનકારક હોય છે. પ્રાણીઓ અને મનુષ્ય માટે પણ નુકસાનકારક છે. જોઈએ આગળ આપ્યું છે કે નિંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા ખેડૂતો અનેક પદ્ધતિ અપનાવે છે. બરાબર,
પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નીંદણ જડમૂળમાંથી દૂર અને નાશ કરવામાં આવે છે. જ્યારે સૌ પ્રથમ આપણે ભણ્યા શું ભણ્યા તો કે ખેડાણ કરવાનું. બરાબર, જ્યારે ખેડાણ કરીએ ત્યારે જડમૂળમાંથી ઓલરેડી નીંદણ દૂર થઈ જાય. બરાબર, જ્યારે ખેતરને ખેડીએ બરાબર એ વખતે શું થઈ જાય, એની અંદર દવા આપી હોય કે ગમે તે તમે કર્યું હોય બરાબર ખેડવાની ક્રિયા, એની અંદર શું થઈ જાય તો કે નીંદણ જે કંઈ આજુબાજુમાં હોય નાનું નાનું ઘાસ ઉગી નીકળ્યું હોય કે નાની નાની વનસ્પતિઓ ઉગી નીકળી હોય એ શું થઈ જાય ઓલરેડી દૂર થઈ જાય. બરાબર, પણ જ્યારે પાક ઉગે તો એની સાથે પાછું ઉગી નીકળતું હોય છે. એનાથી નીંદણ સુકાઈ જાય છે અને માટીમાં ભળી જાય છે. નીંદણમાં પુષ્પ ઉદ્ભવે કે બીજ બને તે પહેલા નીંદણને દૂર કરવું એ યોગ્ય છે. નીંદણ એટલે કે નાનું નાનું ઘાસ કે નાની નાની વનસ્પતિઓ મોટી થાય, એની પર ફૂલ આવે બરાબર, એના બીજ આવે બરાબર, એ બધું થાય એની પહેલા એને શું કરવું, નીંદણને દૂર કરી નાખવું જરૂરી છે. સમયાંતરે નીંદણને જમીન નજીકથી હાથ વડે કાપવામાં કે મૂળ સહિત ઉખાડવામાં આવે છે. હાથ વચ્ચે કાપી લેવું અથવા તો મૂળ સહિત ઉખેડી લેશો બરાબર. જો મૂળ સહિત તમે જડમૂળમાંથી એને કાઢી નાખો તો શું થાય તો ફરી વખત ત્યાં ઉગવાનું નથી, એટલે કે જડમૂળમાંથી કાઢી નાખવું જરૂરી છે. આ કાર્ય ખુરપીની મદદથી કરવામાં આવે છે. નીંદણ દૂર કરવા કયું સાધન વપરાય તો અહીંયા અંડરલાઈન કરજો, ખુરપી. કયું સાધન? ખુરપી. નીંદણને જડમૂળમાંથી દૂર કરવા માટે વાવણિયાનો પણ ઉપયોગ થાય છે. બરાબર, બીજો ઉપયોગ કે ન થાય, બીજું સાધન કયું તો કે વાવણીઓ. બરાબર, વાવણીઓ આપણે આગળ જોઈ ગયા. એવું હોય તો ચિત્ર એક વાર નજર નાખી લેજો. બરાબર, નીંદણને દૂર કરવા એક તો ખુરપી અને બીજો કોનો ઉપયોગ થાય? વાવણીઓ. આ બંને નીચે અંડરલાઈન કરજો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નીંદણને દૂર કરવા કયા સાધનોનો ઉપયોગ થાય તો કે ખુરપી અથવા તો વાવણીઓ, અથવા તો નીચે ઓપ્શન પ્રમાણે પૂછે બરાબર, વિકલ્પો પૂછે ને કે નીંદણને દૂર કરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે, તો એ લખ્યું હોય ખુરપી, બીમાં વાવણીઓ લખ્યું હોય, ત્રીજામાં કંઈક બીજું લખ્યું હોય, છેલ્લામાં લખ્યું હોય ઈ અને બી બંને, તો એમાં ખુરપી પણ લખ્યું હોય અને બીમાં વાવણીઓ પણ લખ્યું હોય, તો ઈ અને બી બંને એની અંદર આવી શકે છે. પડી ખબર? ઓકે, ચલો જોઈએ હવે આગળ. આગળ છે કે નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ નિયંત્રિત કરવામાં આવે છે, જેને નીંદણનાશક કહે છે. બરાબર, નીંદણ દૂર કરવા માટે જરૂરી નથી કે તમે ખુરપી કે વાવણીની મદદથી છોડની અડધે ફરતે બધે આખા ખેતરમાં ફરીને કાઢી નાખો. એની જગ્યાએ અમુક દવા નાખવામાં આવે. બરાબર, તમે જોયું છે કે ખેડૂત હોય એક હવે જેમ તમે સ્કૂલે જાઓ તો બેગ લઈને જાઓ તો એ રીતે ખેડૂત પણ પાછળ બેગ ટાઈપ એક ભરવેલું હોય. બરાબર, પંપ હોય બરાબર, એ પંપ ભરવ્યો હોય અને એનાથી શું કરતા હોય જમીનની ઉપર બધી છાંટતા હોય દવા. બરાબર, મોઢે કપડું બાંધીને, કારણ કે એ આપણને પણ નુકસાન કરી શકે છે. એટલે કે કહે છે કે નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ શું કરવામાં આવે છે, નિયંત્રિત કરવામાં આવે છે, જેને નીંદણનાશક કહે છે. જેમ કે નામ આપે છે 2 અને 4D. બરાબર, આ દવાના નામ છે. નીંદણથી રક્ષણ મેળવવા માટેની દવા, એક તો નામ છે 4D અને એકનું નામ છે 2. બરાબર, આ બંને તમારે યાદ રાખવા જરૂરી છે. નીંદણનાશક દવાના નામ જણાવો 2 અને 4D. ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે તેનો છંટકાવ કરવામાં આવે છે. બરાબર, ખેતરની અંદર શું કરવાનો? છંટકાવ કરવાનો. બરાબર, પાણી સાથે ભેળવીને. બરાબર, જેવી બધી દવા નાખી દેવાય નહીં, એને પાણી સાથે ભેળવીને નાખવાનું આવે. બરાબર, કારણ કે એ પછી પાકની ઉપર પણ પડે તો આપણને પણ નુકસાન થાય. તે પાકને નુકસાન કરતા નથી. બરાબર, ડાયરેક્ટ નાખો તો નુકસાન કરે. બરાબર, પછી પાક જે છે એ તો જે ઘઉં વાવ્યા છે તો આપણે પણ ખાવામાં આવશે તો આપણને પણ નુકસાન થાય. નીંદણનાશકનું જરૂરી માત્રાવાળું દ્રાવણ મેળવવા માટે તેને પાણી વડે મંદ કરવામાં આવે છે. કીધું ને કે પાણીની અંદર નાખી અને ખેતરમાં છાંટવામાં આવે છે અને તેના સ્પ્રેયરની મદદથી, એટલે કે સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. આકૃતિમાં 1.6, એટલે કે આકૃતિમાં તમને અહીંયા દર્શાવ્યું છે, જોઈએ આપણે આકૃતિમાં. આ તમે જોઈ શકો છો આકૃતિ. આ છે નીંદણ. આ જે ખેતર છે, ખેતરની અંદર આજુબાજુમાં ઘાસ ઉગી નીકળ્યું હોય તો આ ખેડૂત દ્વારા બરાબર, જો પંપ જોઈ શકો છો બરાબર, હાથમાં પંપ છે બરાબર, અને પાછળ એક ટાઈપ બોટલ ટાઈપ હોય, એની અંદર શું ભર્યું હોય? દવા ભરી હોય. અને જો મોઢે માસ્ક પણ બાંધેલું છે. બરાબર, કારણ કે આપણને પણ નુકસાન કરી શકે છે. બરાબર, એટલા માટે. હવે બુજો ભાઈને પાછો કંઈક પ્રશ્ન થયો. બુજોને બહુ પ્રશ્ન થાય. બરાબર, ચલો બુજો શું કહે છે? શું નીંદણનાશકની અસર તેનો છંટકાવ કરનાર વ્યક્તિ પર થઈ શકે છે? તો કે હા. બરાબર, અમુક વખત એની દવાની અસર આપણને માથે પણ ચડી શકે છે. જેમ કે આગળ જણાવવામાં આવ્યું છે કે નીંદણના વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલા નીંદણનો છંટકાવ કરવામાં આવે છે. બરાબર, નીંદણ
નીંદણનાશક જે દવા છે એનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશકના છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે. તેથી તેઓએ આ રસાયણનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક એટલે કે સાવધાનીપૂર્વક કરવો જરૂરી છે. આ રસાયણોનો છંટકાવ કરતી વખતે તેમને નાક પર કે મુખ ઉપર કપડાથી ઢાંકી દેવું જરૂરી છે. મોઢું તમારે બાંધી દેવું જરૂરી છે. બરાબર. આ નીંદણ વિશે ભણવાનું હતું. બરાબર. નીંદણ વિશે ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. બરાબર. એ તમારે ધ્યાન રાખવું. પછી આવશે છેલ્લે લણણી. બરાબર. હવે પાક તૈયાર થઈ ગયો, નીંદણ હતું એ બધું કાઢી લીધું, સમય જતાં પાક તૈયાર થઈ ગયો તો પછી શું કરવાનું એના વિશે હવે આગળ ભણવાનું આવશે. એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.